સર્વે વાલા મુક્તોને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના પૂજનીય સંતોના સેવકના જય સ્વામિનારાયણ. જરા 30 સેકન્ડ માટે આપણે નેત્ર બંધ કરી આપણી અતિ સ્નેહભરી જે ભક્તિ છે નિમગ્ન થવું, મહારાજની સાથે ઓતપ્રોત થવું, એકમેક થવું, મહારાજમાં ડૂબી જવું, હું પદનો ત્યાગ કરીને હરિપદમાં આવી જવું, એના જેવી શ્રેષ્ઠ ભક્તિ બીજી કોઈ નથી. એ ભક્તિના એક માધ્યમ રૂપે આપણે જરા 30 સેકન્ડ માટે નિમગ્ન થઈશું. હું પદ એટલે કે દેહના ભાવોમાંથી છૂટા પડીએ, હુંને ઉઠાડી મૂકીએ અને હુંની જગ્યાએ હરિને બિરાજમાન કરીએ. બસ મહારાજ જ બિરાજ્યા છે. હું આ જ મૂર્તિમાં છું. મહારાજની સાથે અતિ સ્નેહ કરીને એકમેક ઓતપ્રોત તદ્રૂપ તદલીન કરીને મને મૂર્તિમાં જ રાખ્યો છે. હું અકર્તા છું, મહારાજ જ મારા સંપૂર્ણ કર્તા છે. દાસત્વ ભાવે, સેવક ભાવે હું મૂર્તિમાં જ છું. અને કહેવાય અતિશય સ્નેહ. બસ મહારાજ જ બિરાજ્યા છે. સહજાન સ્વામી મહારાજ નીચે સર્વે વાલા મુક્તો. જ્યારે શ્રી હરિ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મનુષ્યોને મનુષ્ય જેવા દર્શન આપતા, ગઢપુરવાસીને મહારાજમાં કેટલો બધો સ્નેહ હતો. શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ એમના સ્નેહને યાદ કર્યો છે. મહારાજ 28 વર્ષ સુધી ગઢપુરમાં રહ્યા. એ દાદાના દરબાર ગઢને જોઈને નહોતા રહ્યા. મહારાજ એમના ઓરડાને જોઈને નહોતા રહ્યા. એમની સમૃદ્ધિને જોઈને નહોતા રહ્યા. મહારાજ જે ગઢપુરમાં બંધાયા હતા એમના પ્રેમને વશ થઈને બંધાવ્યા હતા. અને પ્રેમ ભરેલી ભક્તિ, જેને કહેવાય સ્નેહ, મહારાજની વિશે કેવો સ્નેહ હતો એનો એક પ્રસંગ આપણા સદગુરુદેવ ગુરુ બાપા મુનિ બાપા કેશવપ્રદાસજી સ્વામી આપણા મુનિ બાપાની દિવ્ય અમૃતવાણી, એમાં વાર્તા નંબર 11, સ્વામીની જ દિવ્ય કથામૃત ઓડિયો કેસેટ અને એને લેખન રૂપે પ્રકાશન થયેલું જે ગ્રંથ છે. અને એમાં મુનિ બાપાના મુખ્ય સેવકે તો નાનપણમાં ઘણી વખત સાંભળેલો છે, પરંતુ આપ સૌને એ દિવ્ય પુરુષની વાણીની ઝાંખી થાય અને સ્નેહ કોને કહેવાય, પ્રીતિ કોને કહેવાય, ભગવાનમાં મમત્વ કોને કહેવાય, એનો એક અદ્ભુત લેખ આપણા ગુરુદેવ, આપણા મહાસમર્થ સદગુરુ અનાદિમુક્ત સદગુરુ મુનિ બાપાના દિવ્ય અમૃતવાણીમાં વાર્તા નંબર 11, એને જરા આપણે શ્રવણ ઉપર લઈએ છીએ. જરા એકાગ્રતાથી સાંભળજો.
સ્વામીના બેઠા શબ્દો છે આ, જેને લેખનમાં લેવાયેલા છે. મહારાજ ગઢપુરમાં વિરાજતા હતા. એવામાં મહારાજને ધરમપુર જવાનો સંકલ્પ થયો. ધરમપુર એટલે વાંસદા ધરમપુર, સાઉથ ગુજરાતમાં આવ્યું. ધરમપુરના રાણી કુશળ કુંવરબાઈ હતા, જેમને મહારાજમાં અતિશય સ્નેહ હતો. એ કુશળ કુંવરબા જ્યારે જ્યારે કોઈ આવતું હોય, ગઢપુર આવતું હોય, મહારાજના દર્શન કરવા આવે ને મહારાજ પૂછે, ક્યાંથી પધારો છો? ધરમપુરથી આવીએ છીએ. ત્યારે મહારાજ તરત બીજો પ્રશ્ન પૂછે, અમારા કુશળ કુંવરબાઈ અમારા માટે કંઈ મોકલ્યું છે? આવો પ્રશ્ન પૂછે. અને ત્યારે મોકલ્યું જ હોય. મહારાજ માટે એક એમની કાયમી પ્રસિદ્ધ આઈટમ હતી. કુશળ કુંવરબાઈ પોટલી ભરીને મહારાજ માટે ચોખા મોકલતા. ચોખા, રાઈસ. મહારાજે ચોખાને તરત જ ઉપાડી લીધા, બધાને સભા વચ્ચે બતાવતા. એ કુશળ કુંવરબા જે હતા, કેટલો પ્રેમ ભગવાનમાં. એ ચોખા ખાંડણીયામાં, એ જમાનામાં રાઈસ મિલો નહોતી. ઉપરથી ડાંગરનું ફોતરું જુદું પડીને પછી ચોખા કરે, એ રાઈસ મિલમાં થાય. પહેલાના જમાનામાં ગામડાની અંદર ખાંડણીઓ હોય અને એમાં ડાંગર નાખીને પછી પેલી સાંભેલાથી એને ખાંડે, ફોતરાને જુદા પડી જાય. એવી રીતે ચોખા, કરેલા ચોખા નહીં, પણ એક એક ડાંગરનો દાણો હાથમાં લઈ અને એમાંથી ફોતરું જુદું પાડે ને આખો ચોખ્ખો રહે. એવા આખા એક પણ તૂટ્યા વગરનો અનબ્રેક થયેલો દાણો, એવી મહારાજ માટે કિલો કિલો, 2 કિલો હાથથી ફોલેલા ડાંગરના ચોખા મોકલે. કેટલી પ્રેમ ભરેલી ભક્તિ હશે, વિચાર કરજો. ત્યારે એક એક દાણો, ડાંગરનો દાણો, એની ઉપરથી ફોતરું જુદું પાડીને હાથથી છડેલા, હાથથી ફોલેલા ચોખાને મહારાજ કેવા ભાવથી એનો સ્વીકાર કરે. મુક્તો હમણાં અમે અમેરિકા ગયેલા, છેલ્લી અમારી ગઈ સાલની ટ્રીપ હતી. મને આવી જ એક ભક્તિ જોવા મળી. આપણા ઘનશ્યામભાઈ કોન્ટ્રાક્ટર કરીને હરિભક્ત છે એડિશન વિસ્તારમાં. એમના બંને દીકરા શું નામ, મિતુલભાઈને અને ચિરાગભાઈ. મિતુલ અને ચિરાગ એમના 2 દીકરા છે. હમણાં એડિશન એમના ઘેર અમારી પધરામણી હતી. મેં ત્યાં એવી જ ભક્તિ જોઈ. એ નામ મારા અંતરમાં કંડરાઈ ગયું અને અમારી માળાના મણકામાં આવી ગયું. મુક્તો અમે જ્યારે એમના ઘેર પહોંચ્યા, એમણે ઠાકોરજીની આરતી થઈ પછી એક કાળા કલરનો ઠાકોરજીનો મેં હાર જોયો. હરિકૃષ્ણ મહારાજ માટે હાર બનાવેલો. એટલે હું જોઈ રહ્યો કે શાનો બનાવ્યો છે. હાથમાં લઈને મેં જોયો તો મહારાજ માટે લગભગ 1 ફૂટનો હાર હતો. શાનો હાર હતો ખબર છે? કાળા તલનો હાર. કાળા તલ. હવે તલ કેવડા મોટા હોય કહેશો? કેટલા ઝીણા હોય. ભલે પછી ધોળા તલ હોય કે કાળા તલ હોય, પણ કાળા તલનો બનાવેલો હાર. બોલો, એક એક દાણો, એક એક તલનો દાણો. બોલો, હજુ ડાંગરના દાણા તો મોટા હોય, પણ તલનો દાણો તો કેવડો ઝીણો હોય. અને એક એક તલના દાણાને હું તો આમ જોઈ જ રહ્યો, કળાને કેવી રીતે પરોયો હશે દોરો, કેવી રીતે હાર બનાવ્યો હશે, કલ્પના ના કરી શકાય. મુક્તો એટલો અદ્ભુત મહારાજ માટે હાથથી. મેં કીધું કે કોણે હાર બનાવ્યો? કે સ્વામી હજુ 2 મિનિટ જુઓ તો ખરા. હરિકૃષ્ણ મહારાજને હાર ધરાવ્યો, પછી 3-4 ફૂટનો એમણે બીજો હાર તલનો તૈયાર રાખેલો. કે સ્વામી 3 મહિનાથી ઘરની 2 એમની પુત્રવધુઓ બંને કે મંડ્યા હતા
કે આપણે ગુરુજી માટે, સંતો માટે તલનો હાર ઠાકોરજી માટે બનાવવો છે. મુક તો 3 મહિનાથી બનાવતા હતા એક તલનો હાર. મુક તો 3-4 ફૂટનો જે તલનો હાર બનાવેલો. તલ કિંમતી નથી, પણ એ હાર કરોડોની કિંમતનો થઈ ગયો, કારણ કે અંદર પ્રેમ ભરેલી ભક્તિ હતી. તો આજે પરિવારને આપણે લાખ લાખ ધન્યવાદ સાથે તાળીથી વધાવીશું. તો ભક્તિ કોને કહેવાય? આપણે કલ્પના તો કરો, આપણા ઘરમાં એ જ ઠાકોરજી બિરાજે છે. એ ઠાકોરજી ના માટે આપણે એક ફૂલનો હાર રોજ જાતે બનાવી શકીએ છીએ. આજે હું બધાને વિનંતી કરું છું, સંતો તમને પણ, એસટીકેના મુક્તોને, અહીં બેઠેલા તમામ મુક્તોને વિનંતી કરું છું, જો તમારાથી ઘરમાં તૈયાર હાર તો લાવીને પહેરાઈ શકાય, પરંતુ ઘરના આંગણામાં જો 2-4 ફૂલના છોડ હોય, અથવા તો જો ઘરમાં વ્યવસ્થા હોય અને ફૂલ વવાતા હોય, તો ફૂલ મહારાજના સરસ મજાના હજારીના ફૂલ, મોગરાના ફૂલ, અને મુક્તો સરસ મજાનો મહારાજ માટે એ ગુલાબના ફૂલ હોય. એક સરસ નાનકડો મહારાજ, આપણા ઘરના મહારાજને ઠાકોરજીનો જાતે બનાવેલો હાર જો ધારણ કરાવશું, આપણી પ્રેમ ભરેલી ભક્તિથી મહારાજ રાજીના રેડ થઈ જશે. 10 રૂપિયાનો 20 રૂપિયાનો હાર બજારમાંથી લાવીને તો પહેરાવાય, પરંતુ જાતે આવી ભક્તિ, આવી સેવા મળે ક્યાંથી? બસ આ સેવા મળે ક્યાંથી? એનું નામ જ ભક્તિ. એ અહોભાવ, એનું નામ ભક્તિ. માને આ સેવા મળે ક્યાંથી? ભલે પછી વાળવાની સેવા હોય, શૌચાલયની સેવા હોય, પછી ભલે પછી ટોયલેટની સેવા હોય, વોશરૂમની સેવા હોય, ઠાકોરજીની કોઈ પણ સેવામાં, સંતોની કોઈ પણ સેવામાં, હરિભક્તોની કોઈ પણ સેવામાં એક વિચારસોથી ભક્તિ થાય, વિચારસોથી સેવા થાય. આ સેવા મને મળે ક્યાંથી? આ સેવા મને મળે ક્યાંથી? એનું નામ જ ભક્તિ. ભક્તિ શું? અહોભાવ સાથે કરેલી સેવા, એનું નામ ભક્તિ. મુક્તો આવું કરજો. આવી તમને બધાને થોડું હોમવર્ક આપતો જોઉં છું. મહારાજ કેટલા બધા રાજી થાય. મુક્તો રસોઈ બનાવવાની સેવા મળી હોય આપણને, અને આ વિચાર અંદર ભળી જાય, મહારાજ જમશે, મહારાજને જમાડવાની સેવા મને મળે ક્યાંથી? ઠાકોરજીને જમાડવાની સેવા મને મળે ક્યાંથી? આહા, આ સેવા મને મળે ક્યાંથી? આનું નામ ભક્તિ. મુક્તો કોઈ પણ સેવા હોય, કોઈ પણ સેવાની અંદર એને કામ નથી, સેવા છે. કામને વળતરની આશા હોય એને કામ કહેવાય. વળતરની કોઈ અપેક્ષા નહીં, કેવળ એક રાજીપાની અપેક્ષા, એને સેવા કહેવાય. પણ સેવામાં આ સેવા મને મળે ક્યાંથી? આવો વિચાર, આ વિચારસોથી સેવા, એને કહેવાય છે ભક્તિ. મુક્તો આપણી સેવા ભક્તિરૂપ થઈ જવી જોઈએ. તો એ ધ્યાન કરો ને મૂર્તિ ધારીએ, અને જે ભક્તિનો યોગ છે એ જ ભક્તિનો યોગ સેવા કરતા કરતા પણ અહોભાવમાં, આનંદમાં રહીને કરેલી સેવા એ ભક્તિ છે. સમજ્યા? આપણે વાત ચાલતી હતી મુનિ બાપાના મુખમાંથી નીકળેલા અમૃતવાણી, અને અમૃતવાણીના શબ્દોને આપણે જરા શ્રવણ કરીએ. મહારાજ ગઢપુરમાં બિરાજતા હતા. એવામાં મહારાજને ધરમપુર જવાનો સંકલ્પ થયો. ધરમપુરમાં કુશળ કુંવરભાઈ હતા. એમને બહુ પ્રેમ હતો મહારાજને વિશે. મહારાજને કાગળ બહુ લખતા કે મહારાજ પધારો, પધારો, ધરમપુર પધારો, અમે તમારી રાહ જોઈએ છીએ. માટે ધરમપુર જવાનો મહારાજે વિચાર કર્યો. ત્યારે મહારાજે દાદા ખાચર અને બાઈઓને કાંઈ ઉઘાડી વાત ન કરી, પણ એમ વાત કરી કે અમારે ધરમપુર જવું પડશે. એટલે બધાએ ના પાડી કે મહારાજ ધરમપુર શું કામ જવું પડે? મુનિ બાપાની આમ કાલી ભાષામાં સેવકે બહુ સાંભળેલો છે પ્રસંગો. મહારાજ ધરમપુર શું કામ જવું પડે? ધરમપુર જવાનું બંધ રાખો. બધાને એવો વહેમ પડ્યો કે દાદા ખાચરને, જીવુબા તથા લાડુબાને કે મહારાજ ધરમપુર જશે તો પાછા આવશે નહીં. મહારાજ જો ધરમપુર જશે ને તો પાછા આવશે નહીં. કેમ કે કુશળ કુંવરભાઈ બહુ જ પ્રેમવાળા છે, ખૂબ પ્રેમી છે, અને એમનું રાજ પણ બહુ મોટું છે. એ આવવા દેશે નહીં, ત્યાં ને ત્યાં મહારાજને રાખી દેશે. માટે કોઈ મહારાજને રજા આપે એમ હતું નહીં. પછી મહારાજે શું કર્યું? તો કોઈ ન જાણે એમ અડધી રાતે મહારાજ ઉઠ્યા. જો આ મહારાજનો ધંધો, સમજ્યા? જ્યારે છપૈયા છોડ્યું ને ત્યારે અડધી રાતે જ છોડ્યું હતું. આ ગઢડા છોડવા માટે અડધી રાતે જ પસંદ કર્યો. અને આપણા ઘરમાં જો ડખાર બખેડા ચાલતા હોય ને કુસંપ હોય ને, તો આવી રીતે અડધી રાતે જતા રહે. ધ્યાન રાખજો, અહીં કુસંપ નહોતો ગઢપુરમાં, પરંતુ જ્યાં વિશેષ પ્રેમ જોવા મળતો હતો, મહારાજ પ્રેમને વશ થઈને
પ્રેમી જનને વશપાત અળિયો, શ્યામ સુંદર સુખકારી રે. મહારાજ પ્રેમી ભક્તને વશ છે. મહારાજ અડધી રાતે ઉઠ્યા અને ઉઠીને જવા તૈયાર થયા. આગળથી છાનુમાનું પાર્ષદને કહી રાખેલું કે તું હવારમાં વહેલો 1 વાગે રાતે ગાડું જોડીને તૈયાર રહેજે. મહારાજ પાછલા બાયણેથી નીકળ્યા અને ગાડામાં બેસીને ચાલી નીકળ્યા. સાળંગપુર જઈને રાત રહ્યા. અહીંયા સવારમાં દાદા ખાચર ગઢપુરમાં જાગ્યા. અક્ષરોડીમાં પાદરા દર્શને ગયા. રોજના નિયમ મુજબ જ્યાં દર્શને પહોંચ્યા ત્યાં મહારાજનો પલંગ ખાલી. બીજે બધે જોયું તો ક્યાંય મહારાજ ન મળે. બીજા બધાને પૂછવા લાગ્યા કે અલ્યા મહારાજને કોઈએ દેખ્યા, અલ્યા મહારાજને કોઈએ દેખ્યા? તો બધા કંઈ અમે જાણતા નથી. પછી કોઈકે કહ્યું જે મહારાજ આમ જતા હતા ખરા. એ જ વખતે દાદા ખાચર ઘોડેસવાર થઈને સાળંગપુર ગયા. ત્યાં તો મહારાજ જમી કરીને સાળંગપુરથી ચાલી નીકળેલા. 2-3 ગાઉ રસ્તામાં આગળ જતા રહ્યા હતા. ગુંદિયાળા ગામને રસ્તે ચાલ્યા. દાદા ખાચર સાળંગપુર રોકાયા નહીં. રસ્તામાં ઘોડો દોડાવતા મહારાજને ભેગા થઈ ગયા. મહારાજને ઘણી પ્રાર્થના કરીને બોલાવ્યા, પણ મહારાજ તો બોલ્યા જ નહીં. ત્યારે દાદા ખાચર ગાડીની આગળ જઈને રસ્તામાં આડા સૂઈ ગયા. ગાડી આંકનારે ગાડી ઊભી રાખી. મહારાજ કે કેમ આંકતો નથી? આંકને ગાડી. ત્યારે ગાડી આંકનાર નાજા જોગ્યા બોલ્યા, મહારાજ દાદા ખાચર આડા સૂતા છે ને કેવી રીતે આંકું? મહારાજ કે આમ ફરીને આંક, ફેરવીને આંક. અને એ રીતે આંકી તો ફરી આગળ જઈને દાદા ખાચર સૂઈ ગયા. પછી મહારાજ બહુ આકરા થઈ ગયા. મહારાજ દાદા ખાચરને કહે, આવો ખોટો ખોટો શું પ્રેમ કરે છે? આવા તરાગડા ના કર. એમ કે હું રહી જવાનો નથી. તારે ને મારે શું છે? શું કરવા વાંહે પડ્યો છું મફતનો? એમ મહારાજે ખૂબ ધમકાયા. અમે રહીએ એવા નથી. દાદા ખાચર બહુ જ રોવા લાગ્યા, દિલગીર થઈ ગયા, ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. મહારાજ ભેગા બીજા હરિભક્ત પણ હતા. સુરા ખાચર, સોમલા ખાચર, નાના ભાઈ. એમને મહારાજે કહ્યું, અલ્યા જોઈ શું રહ્યા છો? આ દાદા ખાચરને સમજાવો જેથી અમને રજા આપે. જો રજા આપશે તો પાછા ફરીથી ગઢપુર આવશું, અને જો રજા નહીં આપે તો પાછા નહીં આવીએ. એ વખતે મહારાજના પાર્ષદ નાનાભાઈએ દાદા ખાચરને સમજાવ્યા કે જો સાંભળ પહેલા, અત્યારે મહારાજ રહેવાના નથી, ઉદાસ થઈ ગયા છે, તેથી જરૂર જશે. જો તમે રજા નહીં આપો તો પાછા નહીં આવે, પણ જો રાજી થઈને મહારાજને રજા આપો તો મહારાજ જરૂર પાછા આવશે. દાદા ખાચર કે રજા તો આપું, પણ મહારાજ મને વચન આપે, કોલ આપે કે હું પાછો અહીં નક્કી ગઢપુર આવીશ તો રજા આપું. પછી મહારાજ ગાડીથી હેઠા ઉતરી દાદા ખાચરને બાથમાં ઘાલીને મળ્યા ને માથે 2 હાથ મેલ્યા. મહારાજ કે જાઓ, હું પાછો જરૂર ગઢપુર આવીશ. દાદા ખાચરને સંતોષ થઈ ગયો કે મહારાજ પાછા આવશે, અને મહારાજ પછી ગઢપુર, પછી મહારાજ આગળ ચાલ્યા અને દાદા ખાચર ગઢપુર પાછા વળ્યા. હવે શું થયું સાંભળજો. પ્રેમ કોને કહેવાય હવે સાંભળજો. મહારાજે એમને એમ પૂછ્યા વિના ચાલી નીકળ્યા હતા. મહારાજ એમને એમ પૂછ્યા વિના ચાલી નીકળ્યા હતા. તેથી બાઈઓ બધા બહુ ઉદાસ થઈ ગયેલા અને દિલગીર થઈ ગયેલા. ગઢપુરમાં કોઈ ખાય નહીં, પાણી પણ પીવે નહીં, અને કેટલાક સમાધિવાળા બાઈઓ સમાધિ કરીને ઊંડા ઉતરી ગયા. એમ બાઈઓને બહુ જ દુઃખ થયું. જીવુબા અને લાડુબાના માતુશ્રી સોમાબાઈ અને બીજા હતા સોનાબાઈ. એ 2 દાદા ખાચરના માં. જીવુબા, લાડુબાઈ આદિ 4-5 બાઈઓ ભેગા થઈને ગાડું જોડાવી જેતલપુર મહારાજ પાસે તેડી લાવવા માટે નીકળ્યા. ત્યાં જઈ મહારાજને બધી વાત કરી. મહારાજ, તમે બધાને રોતા મેલીને ચાલી નીકળ્યા છો. ગઢપુરમાં બાઈઓ કોઈ ખાતા નથી, પાણી પીતા નથી, રાત દિવસ તમારી ઝંખના કર્યા કરે છે. માટે તમને જો દયા આવતી હોય ને તો પાછા પધારો ને દર્શન દો, અને દયા ના આવતી હોય તો મહારાજ અમારી જોડે અમે હાથના દોયડા લઈને આવ્યા છીએ, લ્યો તમને આપીએ, તમારા હાથે અમને દોયડા આપો એટલે અમે ફાંસો ખાઈને મરી જઈએ. શબ્દો કેવા છે જો, કેટલો પ્રેમ ને કેવી ભક્તિ હશે.
મહારાજ અમને હાથના દોયડા આપી દો, અમે ફાંય ખાઈ ખાઈને ધામમાં જતા રહીએ. મહારાજ વળી બીજી ચર્ચા કરવા માંડ્યા. મહારાજ બાઈઓને કહે, બહુ માથાકૂટ ના કરો, જો તમે ઠેઠ દુર્ગપુરથી ગઢપુરથી આવ્યા છો તો સાંભળો, એક વાત કહું. મહારાજ શું કહે છે સાંભળજો. અહીંયા નજીકમાં મહારાજ જેતલપુરમાં હતા. મહારાજ કંઈ નજીકમાં અમદાવાદ બહુ મોટું શહેર છે અને જોયા જેવું છે, માટે એક કામ કરો, તમે બધા આજ જઈને અમદાવાદ શહેર જોઈ આવો, ફરી આવો જરા, બહુ આનંદ આવશે. ત્યારે સોનાબા જે દાદા ખાચરના માતુશ્રી હતા તે બહુ હેતવાળા હતા અને મહારાજ એમનું કીધું માનતા અને તે કેમ કરવું પડતું હતું. તે સોનબાઈ કહે કે મહારાજને એમણે વઢવા માંડ્યો, મહારાજ આ તમે શું આડું આડું બોલો છો? અમે શું અમદાવાદ જોવા આવ્યા છીએ? અમે વાત કરીએ છીએ, તમે સાંભળતા નથી? બોલો તમારે આવવું છે કે નથી આવવું? હેડો આગળ થાવ, આગળ થાવ, હેડો, એમ કહીને હાકોટો માર્યો. મહારાજ કે આવવું પડશે, આવવું જ પડશે ને, અહીં અમે શું કરવા આવ્યા છે? ત્યારે તમને લેવા આવ્યા છીએ, માટે હેડો, આવવું પડશે, નહીં હાલે. આ બિચારી બધી નાની નાની દીકરીઓ તમારી વાંયે વાંયે ફરે છે, પ્રાર્થના કરે છે અને તમે અમદાવાદ જોઈ આવો. શું બોલો છો તમે મહારાજ? અહીં અમે રખડવા આવ્યા છીએ. ગાડું હાંકનારને મહારાજ કહે, એટલે એ જાય ગાડું લાય, તૈયાર કર. અને મહારાજ ગાડામાં બેઠા. બાઈઓનું ગાડું જુદું હતું, તે પાછા એ બેસીને એમાં ગઢડે આવ્યા. ગઢડે આવી બાઈઓની મોટી સભા કરી. દાદા ખાચર આદિને મહારાજ કે અમે તો અક્ષરધામના પતિ, સર્વ અવતારના અવતારી સાક્ષાત પુરુષોત્તમ નારાયણ, અમે ભગવાન છીએ અને સ્વતંત્ર છીએ. અમારી જેમ મરજી હોય તેમ કરવા દો, પણ અમને કોઈ પોતાની મરજી પ્રમાણે કરાવે એ અમને પસંદ નથી. માટે તમે રાજી થઈને અમને રજા આપો તો અમે પાછા આવશું, જો રજા નહીં આપો તો નહીં આવીએ. ત્યારે બધી બાઈઓએ રાજી થઈને કહ્યું કે ભલે મહારાજ, દયા કરીને પધારો, પણ સમય આપો કે ક્યારે પાછા આવશો. કારણ કે અમને ખબર છે, અમને અંદર અંદર ઈર્ષ્યા થાય છે. અમને ખબર છે કે અમારા કરતાં પણ કુશળ કુંવરબાઈ બહુ જ પ્રેમી છે. તમને પ્રેમ ભીંજનમાં ભીંજવી દેશે મહારાજ. એમના પ્રેમની આગળ અમારા પ્રેમની કોઈ ગણતરી નહીં. માટે અમને બીક છે કે તમને ત્યાં બાંધી દેશે તો. માટે મહારાજ સમય આપો કે કેટલા સમયમાં પાછા આવશો. મહારાજ કે 1 મહિનામાં જરૂર પાછા આવશું, બસ. આ તો પધારો મહારાજ. કેવા પ્રેમથી મહારાજની પાછળ પાછળ ફરીને મહારાજને ઘરમાં વસાવ્યા છે. મુક તો આવો જ પ્રસંગ સંપ્રદાયનો પ્રસિદ્ધ છે. પુષ્પ દોલોત્સવ, ફૂલ દોલોત્સવ, માસ ફાગણ સુધી પૂનમનો સમયો. મહારાજે નક્કી કર્યું કે અમારે વ્રતપુરી જઈને કરવો છે. વ્રતપુરી એટલે સમજ્યા? વડતાલ જઈને કરવો છે. વ્રતપુરી એટલે વડતાલ, વડતાલ જઈને કરવો છે. અને મહારાજ માણકી ઉપર સવાર થયા. મહારાજ નીકળી ગયા વગર કીધે, કોઈને કીધા વગર નીકળી ગયા. મહારાજને જીવુબા લાડુબાને ખબર પડી ગઈ કે મહારાજ વ્રતપુરી જઈ રહ્યા છે અને ગઢપુર છોડીને અમારી રજા લીધા વગર નીકળી રહ્યા છે. અને જીવુબા લાડુબા અંદર અક્ષરવડીમાં જઈને ધ્યાનમાં બેસી ગયા. સમજ્યા? મહારાજને માંડ્યા ખેંચવા. મહારાજની માણકીને પ્રાર્થના કરવા પડી, માણકી તું અમારી નાતની છું, અમારો પક્ષ રાખજે. મહારાજને લઈ જતી નહીં હો. અમે જેમ સ્ત્રી છે એમ તું અવરભાવમાં સ્ત્રી જાતિમાં છે, એટલે અમારો પક્ષ રાખજે, અમારી નાતની કહેવાય હો. અને આ બાજુ મહારાજ માણકી ઉપર સવાર થયા છે. અને એ વખતે કીર્તન બનાવ્યું છે સંતોએ. માણકીએ ચડ્યા રે મોહન વન માળે, માણકીએ ચડ્યા રે મોહન વન માળે. ઉપર સવાર થયા છે. જરા આપણે મહારાજ માણકી ઉપર, માણકીના સવાર મહારાજને નિહાળો. જરા નેત્ર બંધ કરીને મહારાજ જાણે માણકી ઉપર કેવા સવાર થયા છે નિહાળો. માણકીએ ચડ્યા રે મોહન વન માળે, માણકીએ ચડ્યા રે મોહન વન માળે. શોભે રૂડી કરમા લગામ રૂપાળે, શોભે
માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. ભક્તો, પ્રેમી ભક્તો ઘણા કહે છે મહારાજ પાછા વળો, પાછા વળો, પાછા વળો. દાદા ખાચરાથી પ્રેમી ભક્તો મંડ્યા છે, મહારાજ નથી જવાનું. આ ગઢપુર છોડીને જાઓ તો તમને અમારા સમ છે મહારાજ. અમારા આખા દરબાર ગઢમાં જેટલા જેટલા છે બધાયના સમ છે. મહારાજ કે નહીં, હું તો જવાનો જવાનો જવાનો. કે પ્રેમી ભક્તો વિનંતી કરે છે દોડી દોડી. પ્રેમી ભક્તો વિનંતી કરે દોડી દોડી. પણ મહારાજ સાંભળતા નથી. મહારાજની વિનંતી કોઈની સાંભળતા નથી. ત્યારે જીવબા લાડુબા આદિક બાઈઓ અક્ષરવડીમાં જઈને ધ્યાનમાં બેસી ગયા અને જેમ લો ચુંબક જેમ લોઢાને ખેંચે ને એમ મહારાજની મૂર્તિને માંડી ખેંચવા. કોણે? આ બાઈઓએ મહારાજની. જો આને કહેવાય પ્રેમ ભરેલી ભક્તિ. અને મહારાજ નેત્ર બંધ બંધ કરીને જીવબા લાડુબા મહારાજને વૃત્તિથી મૂર્તિને ખેંચી રહ્યા છે. કે પ્રેમી ભક્તો વિનંતી કરે છે દોડી દોડી. બોલો પ્રેમી ભક્તો વિનંતી કરે છે દોડી દોડી. લોહ ચુંબક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી. લોહ ચુંબક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી. અને પરિણામે નથી જાતિ દરબારમાંથી ગોડી. નથી જાતિ દરબારમાંથી ગોડી. મહારાજ માણકીને ખેંચવા માંડી, મહારાજની મૂર્તિને ખેંચવા માંડી. અને માણકી દરબાર ગઢની બહાર પગ ન મૂકે, અંદર ને અંદર આંટા મારે. કહેવાય છે, લખાણમાં નથી પરંતુ કહેવાય છે, નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે કે મેં જીવન દરમિયાન જોયું છે મહારાજની મરજી માણકી સમજે ને માણકીની મરજી મહારાજ સમજે. મહારાજની મરજી જોઈને માણકી દોડે. આજે મહારાજની મરજી છે તો એ માણકી બહાર દરબાર ગઢની બહાર દાદાના દરબારની બહાર પગ નથી મૂકતી. ત્યારે મહારાજ વિચારે છે કે શું થઈ રહ્યું છે. નિત્યાનંદ સ્વામી લખે છે કે મેં જોયું તે દિવસે મહારાજ હાથમાં સોટી લઈને બેઠા છે માણકી ઉપર. કોઈ દિવસ મહારાજે માણકીને સોટી અડાડી નથી. આજે મહારાજે ચીબા ખટાક 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 કરી અને 3 સોટી મારી દીધી માણકીને બહાર લઈ જવા માટે. પણ માણકી હળતી નથી. આજે મહારાજની મરજીમાં રહેતી નથી. કારણ કે ત્યાં 2 માણકીઓ બેઠી હતી. મહારાજની વૃત્તિને ખેંચી લઈને વૈલાઓ. અહીં એક માણકી હતી. કઈ માણકી વૈલા? જીવુબા ને લાડુબા 2 માણકીઓ લો ચુંબક જેમ લોઢાને ખેંચે ને એમ મહારાજની વૃત્તિઓને મહારાજની મૂર્તિને ખેંચી રહ્યા છે વૃત્તિથી મુક્તો. કે નથી જાતિ દરબારમાંથી ગોડી. નથી જાતિ દરબારમાંથી ગોડી. માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. અને મહારાજ જાણી ગયા હવે આપણું નહીં ચાલે. હવે આ માણકી જ મારી બીજાની ફેવરમાં પક્ષમાં જતી રહી, મારું નહીં ચાલે. અને મહારાજ કૂદકો મારીને ભૂસકો મારીને માણકી ઉપરથી નીચે ઉતર્યા. અક્ષરવડીમાં પહોંચી ગયા અને જીવુબા લાડુબાને મોટેથી બૂમ પાડી, તમે જીત્યા ને અમે હાર્યા. જીવુબા મોટીબા તમે જીત્યા, અમે હાર્યા. અને મહારાજ પછી કહે છે આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. મહારાજ કહે છે આજ્ઞા આપો, હવે અમે રજા લઈને જઈએ. ભાઈ અમને એમ કે અમે બારોબાર વગર પૂછે જતા રહીએ, પરંતુ નહીં ચાલે અમારું. તમારા પ્રેમની આગળ અમારો પનો ટૂંકો પડ્યો. અને મહારાજ કે હે જીવબા લાડુબા અમને આજ્ઞા આપો. અને ત્યારે આજ્ઞા આપે છે અને કહે છે
જાવો પ્રભુ હરિ નવમી નથી દૂરી જાઓ પ્રભુ હરિ નવમી નથી દૂરી સેવક દાસ પ્રેમાનંદ હજૂરી સેવક દાસ પ્રેમાનંદ હજૂરી માણકીએ ચડ્યા રે મોહન વનમાળી માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. પ્રેમ ભરેલી ભક્તિ કોને કહેવાય? આજે એક ખાસ આ પ્રસંગ એટલે યાદ આવે છે કે મહારાજને લેવા જેતલપુર જવું પડ્યું હતું. ઓલા દોયડાના ટુકડા લઈને ગયા હતા. મહારાજ, આ તમને એક એક દોયડું આપી દો તમારા હાથે કે જેથી અમે ગળે ફાવો ખાઈને ગામમાં જતા રહીએ. મહારાજની આડા હોઈ જવું પડતું હતું. મહારાજને રોકી દેવા માટે જીવબા લાડુબાને અંદર જઈને લો ચમક જેમ લોઢાને ખેંચે ને એમ મહારાજમાં વૃત્તિઓ જોડી દેવી પડતી હતી. ત્યારે પરાણે પરાણે ઘરમાં મહારાજ રહેતા હતા. એ જ સ્વામિનારાયણ ભગવાન આપણા સૌના ઘરમાં વગર કીધે ને વગર દોયડે ને વગર પ્રાર્થનાએ આવીને સદાય બિરાજમાન થયા છે. ભાઈઓ, આપણા ઘરમાં એ જ મહારાજ બિરાજ્યા છે અને એનો આપણને મહિમા નથી હોતો. ભાઈ, હે નથી આવો દાખલો કર્યો ને પરાણે ઓલો ઘર જમાઈ હોય ને, ઘર જમાઈ એના જેવું છે ભાઈ. હો, જમાઈ આવે ને કોક દાડો કુમાર આયા છે, ચંદ્ર આયા છે, લાલ આયા છે, પટેલ આયા છે. હો, કોક દાડો આવે ને તો એ તમે આમ પછોવાના કરો, કુમાર આયા છે, કુમાર આયા છે મૂકદો. પણ રોજ ઘર જમાઈ રહેતો હોય ને એની કિંમત ના હોય. એમાં ઠાકોરજી કોક દાડો આવતા હતા ને આ બાઈઓને તમે જો મહારાજ જયારે ડાંગરવા જતા, કરજીસન જતા, એ કરજીસનના ગોવિંદજી પટેલ અને ડાંગરવાના જતનબા એમની ભક્તિ જયારે જોઈએ ને, આ હા કેવા મહારાજ માટે પાછળ પાછળ ફરતા. અને એ જેની પાછળ હજારો ફરતા એ ભગવાન સ્વામિનારાયણ આપણા ઘરમાં કાયમ આવીને બિરાજમાન થયા ઘર મંદિરમાં. અને આપણને ઘર કી બાત થઈ જાય, મુક્તો ઘર કી બાત થઈ જાય. ભક્તિ કરજો, મુક્તો એમને રાજી કરવા માટે આપણી પૂજામાં બિરાજે. સ્વયં એ દાદાના દરબારમાં જોકાતા હતા ને, જે વ્રતપુરી જવા માટે આગ્રહ કરતા હતા, એ જ ધણી આપણી પૂજામાં બિરાજે છે. એ જ ધણી આપણા ઘર મંદિરમાં બિરાજે છે. એ જ ધણી આપણા થાળ જમે છે. એ જ ધણી આપણી સેવાને અંગીકાર કરે છે. મુક્તો જીવુબા લાડુબા વચ્ચે ડખો થતો કાયમ માટે. હો, જીવુબા લાડુબા જોડે બે વચ્ચે કાયમ ઝઘડો થતો. સત્સંગી ભૂષણ ગ્રંથની અંદર ગુરુદેવ બાપજી જયારે ગ્રંથની પારાયણ કરતા ને ત્યારે અદ્ભુત પ્રસંગ બાપા કહેતા. અને એનો સાર એ હતો કે જયારે જીવુબા લાડુબા વચ્ચે ઝઘડો થતો કાયમ. શાના માટે? હું રસોઈ બનાવું. જીવુબા કે મહારાજ માટે હું રસોઈ બનાવું. લાડુબા કે ના, હું બનાવું. બે ઝઘડતા ઝઘડતા મહારાજ પાસે જાય. મહારાજ આ મોટી બાનું કહો, એ મોટા છે, સમજવું જોઈએ ને. હું નાની છું, મને સેવા આપવી જોઈએ ને. એ લાડુબા કે મોટી બા કે મહારાજ એ નાની છે, એને શું આવડે, મને સેવા મળવી જોઈએ ને. પછી મહારાજે રસ્તો કાઢ્યો. 15 દાડા સુદના 15 દિવસ તમે કરજો મોટી બા, અને વજના 15 દિવસ તમે રસોઈ બનાવજો. બસ મુક્તો રસોઈ બનાવવા માટે ઠાકોરજીના થાળ માટે ડખો થતો હતો. અને આપણે લોકો કોક દાડો 3 દાડા થાળ કરવાનું મળ્યું હોય તો ડખો થાય. હે 3 દાડા. એટલે આ ઠાકોરજીની ભક્તિ સેવા મળે ક્યાંથી? આપણા ઘરમાં ઠાકોરજી સ્વયં બિરાજે છે, એમની રસોઈ કરવાની મળે ક્યાંથી? એમના થાળ કરવાના મળે ક્યાંથી? આવા અહોભાવથી સેવા કરજો. એ ભગવાનને હાર ચડાવવાનો મળે ક્યાંથી? એ ભગવાન માટે જળ ધરાવવાનું મળે ક્યાંથી? એ મહારાજની આરતી કરવાની મળે ક્યાંથી? એ આપણે ઠાકોરજીને નવડાવવાનું મળે ક્યાંથી? ઠાકોરજીને વસ્ત્ર અલંકારો ધારણ કરાવવાના મળે ક્યાંથી? પોતાનો ઐશ્વર્ય, પ્રતાપ, સામર્થ્ય, લાવણતા, ઓજસ એ બધું ઢાંકી ડબુરીને કે ઐશ્વર્ય સામર્થી અને કોટી રવિ સમતેજ છે. અરે ઐશ્વર્ય સામર્થી અને કોટી રવિ સમતેજ છે. પણ મનુષ્યને સાદ્રશ્ય થાવા, આપણને સૌને સાદ્રશ્ય થાવા
પ્યાર દિલે સહેજ છે. મહારાજ પોતાનું ઢાંકી ઢબુરીને ઐશ્વર્ય, સામર્થ્ય, પ્રતાપ, લાવણ્યતા, ઓજસ, કલ્યાણકારી અનંત ગુણોને ઢાંકી ઢબુરીને મહારાજ પ્રતિમા જેવા દેખાય છે. આ પ્રતિમા નથી મૂકતો આપણને શાના માટે? કે એવા ગોઠાશયની પીછા ન કરો, એવા ગોઠાશયની પીછા ન કરો. મૂર્તિ કેવી મળી છે તેનો ખ્યાલ કરો. શ્રીજી સર્વોપરી છે તેનું ધ્યાન ધરો. હે મહારાજ, તમે રાજાધિરાજ, તમે અમારા ઘરમાં કાયમ આવીને નિવાસ કરી રહ્યા છો. મુક્તો શું ખૂટે છે જરા જોતા જજો. કેટલો આપણા પ્રેમમાં કેટલા આપણે અધૂરા છીએ. આ ભગવાનમાં પ્રેમ કરવાનું મળે ક્યાંથી? હાડ ચામ અને રુધિરના પુતળાઓમાં તો પ્રેમ કરીએ છીએ, પરંતુ પુરુષોત્તમ નારાયણ ઘરમાં બિરાજે છે. મહિમા સમજ્યો. અને આ શબ્દ જેવો છે, મારા મહારાજ. કોના મહારાજ? પહેલા મારા મહારાજ. આ મારા શબ્દ જ્યારે નીકળે, મારા મહારાજ, અડધા અડધા થઈ જવાય. મુક્તો આનંદના ધોધ છૂટે. મારા મહારાજ બોલતા બોલતા જો હૈયું ભરાય નહીં તો મુક્તો સમજો અહીંયા હૃદય નથી બેઠું, અહીંયા હૃદય નથી, અહીંયા કોઈક મશીન ફિટ કરેલું છે. એ પહેલા કે જેમાં લાગણી નથી, એવો આનંદોનો ઉભરો આવતો નથી. મારા મહારાજ, મારા મહારાજ, મારા મહારાજ. કોના મહારાજ? મારા મહારાજ. તો એ ઠાકોરજીને સાચવજો, ઘરમાં ખૂબ સેવા કરજો. રૂપાભાઈ દરજી હતા, મહારાજના આત્મારામ દરજી, સુરતના આત્મારામ દરજી. અને મહારાજ માટે ડગલો સીવ્યો. મહારાજ માટે સરસ મજાની ડગલી સીવી અને ડગલી બનાવીને, ડગલી એટલે મહારાજ માટે આમ બંડી, અને બંડી સીવીને મહારાજ માટે લાવ્યા. મહારાજ તમારા માટે બંડી સીવી છે. મહારાજ આમ ભર સભામાં આમ ફેરવી ફેરવીને જોવે, ક્યાંય ના ટાંકો દેખાય, ક્યાંય ના દોરો ના દેખાય, ના ક્યાંય ટેભો દેખાય. સમજ્યા? અને મહારાજ કે આ બનાવી કેવી રીતે? ત્યારે મહારાજ ને કે મહારાજ, આમાં દોરાના ટેભા નથી લીધા, આમાં પ્રેમના ટેભા ભરેલા છે. પ્રેમના ટેભા. મહારાજ, જ્યારે તમારામાં પ્રેમ ઉત્પન્ન થાય ને, અને ત્યારે એ વખતે પ્રેમના ટેભા હું લેતો. મહારાજ, જ્યારે મારો મહારાજ એની સેવા મળે ક્યાંથી એ વિચાર આવે ને, ત્યારે મહારાજ હોય દોરો લઈને બેહી જતો હતો. એટલે આ હોયના દોરાના ટેભા નથી દેખાતા પ્રભુ, આ પ્રેમના ટેભા લીધા છે. મહારાજ કે જા ડગલી જઈને ભાવનગર નરેશને બતાવી આવી જા. અને ભાવનગર નરેશને કહે છે અમારી કૃતિ છે, હું દરજી છું અને મારી આ કૃતિ છે. અને એમ કરીને ભાવનગર નરેશ પાસે મોકલે છે. ભર દરબાર ભરીને ભાવનગર રાજાધિરાજ બેઠા છે. અને એમણે ડગલી બતાવી, હું આત્મારામ દરજી, હું સુરતનો દરજી છું ને મેં એક ડગલી બનાવી છો. સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું, એમના માટે ડગલી બનાવી છે, જરા તમને જોવા માટે લાવ્યો છું. ભાવનગર નરેશ આમ ચારે બાજુ જોઈ જોઈને કહે છે, એટલે આત્મારામ, આવી ડગલી, આ ડગલી કાં તો મને આપી દે, અને કાં તો આવી ડગલી બીજી બનાવી આપ. તું માગે એટલા પૈસા આપી દઉં, તું જેટલું માગે એટલું દ્રવ્ય આપી દઉં, તું ઘે એટલા ગામ આપી દઉં. આવી ડગલી, આ ડગલી કાં તો મને આપી દે, કાં તો બીજી બનાવી આપ. ત્યારે આત્મારામ શું કહે છે? રાજન, તમે ભાવનગરના નરેશ છો, તમને ખૂબ ખૂબ લાખ લાખ વંદન, પરંતુ હે બાપુ, આવી ડગલી તો એકમાત્ર મારા મહારાજ માટે બને. કારણ કે આવો પ્રેમ એક મારા ઈષ્ટદેવ સિવાય બીજે મારાથી ક્યારેય ન થાય. આને કહેવાય ભક્તિ ભાઈઓ, આને કહેવાય ભક્તિ. આત્મારામ દરજી એમ કે છે, ગમે એટલા ગામ આપો તો એમને આના બદલામાં તો મારે મહારાજની મૂર્તિનું સુખ લેવાનું છે. તમે આપી શકશો તો હું તમારા માટે બનાવું. મુક્તો, આ છે મારા મહારાજ, આ છે મારા ભગવાન સ્વામિનારાયણ. મુક્તો ગજા ગઢવી, એમણે કવિત બનાવ્યું અને ધાંગધ્રા નરેશ આગળ જઈને કાવ્યની રચના કરેલી અને કાવ્ય બનાવીને જાય છે. એમણે સાંભળ્યું મહારાજનું ભવ્ય સુંદર કીર્તન છે, અને જ્યારે ગજા ગઢવીએ જઈને ગાયું ને, ત્યારે ધાંગધ્રા નરેશ કહે છે, આવું એક કવિત મારા માટે બનાવો ને. કે એ નહીં બને, એ તો રાજા ધીરાજ અનંત કોટી બ્રહ્માંડના ધણી માટે જ્યારે પ્રેમનો ઉભરો આવે ને, ત્યારે મારા મહારાજ માટે શબ્દો નીકળે, બીજા માટે ન નીકળે. મુક્તો, આવો પ્રેમ કેળવતા શીખીએ આપણે. મારા મહારાજ. કોના મહારાજ? ભાઈલા મારા મહારાજ, મારા મહારાજ, મારા મહારાજ.
મુક્તો. અને એવા મહારાજ આપણને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે, શોધવા જવાના નથી. હવે ખૂટે છે આપણી ક્યાંક આવી પ્રેમ લક્ષણા ભક્તિ, ખૂટે છે ક્યાંક મહારાજની સાથે અતિશય પ્રેમ. આવો ધાગો ભગવાનની સેવા, નાનામાં નાની સેવા હોય તો મળે ક્યાંથી? આજથી સંકલ્પ કરજો કે ઘેર જઈને ઠાકોરજીની કોઈ એક સેવા કરવી જ છે. અઠવાડિયે ઠાકોરજી માટે એક વખત થાળ કરવો છે. મહારાજ માટે જે તમને આવડતું હોય, ભજીયા આવડતા હોય તો ભજીયા. અરે કાચું પાકું રહી જશે ને તો આ ઠાકોરજી આપણા એવા હાડુડા નથી, જમી લેશે પ્રેમથી. મારા દીકરાએ મારા માટે ખીચડી બનાવી છે, ભલે થોડી કદાચ કચરી હશે ને તો ઠાકોરજી જમી લેશે. પણ આવી મહારાજમાં પ્રેમ લક્ષણા ભક્તિ કેળવજો. આજે આપણે કીર્તનથી, એક નૂતન કીર્તનથી આજે આ દિવસને આપણે વધાવવો છે. આજે એક નૂતન કીર્તનથી આપણે મહારાજને વધાવીએ અને પ્રેમ લક્ષણા ભક્તિ કેળવીએ એક કીર્તનથી. મસ્ત બનો અલમસ્ત બનો, શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. મસ્ત બનો અલમસ્ત બનો, શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. મસ્ત બનીને બોલો. મહારાજ બિરાજ્યા છે મૂર્તિમાં રહીને, મને મુક્ત કરીને, અનાદિ મુક્ત કરીને, અતિશય સ્નેહ કરીને મને પોતાની મૂર્તિમાં રાખી લીધો. અને મૂર્તિમાં રહીને મહારાજની મસ્તીથી બોલો. મસ્ત બનો અલમસ્ત બનો, શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. મસ્ત બનો અલમસ્ત બનો, શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. વાલમના વાલમાં પ્રીતમની પ્રીતમાં, વાલમના વાલમાં પ્રીતમની પ્રીતમાં, વાલમના વાલમાં પ્રીતમની પ્રીતમાં. મારો મહારાજ, મારો વાલો મહારાજ પ્રીતમાં. વાલમના વાલમાં પ્રીતમની પ્રીતમાં, વાલમના વાલમાં પ્રીતમની પ્રીતમાં. મૂર્તિના તાને ગુલતાન બનો, મસ્ત બનો અલમસ્ત બનો. મસ્ત બનો અલમસ્ત બનો, શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. મસ્ત બનો, મહારાજની મૂર્તિમાં મસ્ત બનો. આ એક ભક્તિ છે. શું કહે છે આગળ? મળ્યા છો મહારાજ કેવા પ્રાપ્તિનો રણકાર છે. મળ્યા છો મહારાજ કે મળ્યા હોય બોલજો તાળી પાડી. મળ્યા છો મહારાજ કેવા પ્રાપ્તિનો રણકાર છે. મળ્યા છો મહારાજ કેવા પ્રાપ્તિનો રણકાર છે. જે દાદા ખાચર ને મળ્યા હતા, એ જીવુબા લાડુબા ને મળ્યા હતા, જે આત્મારામ દરજી ને મળ્યા હતા, જે ગજા ગઢવી ને મળ્યા હતા, જે ગોપાળાન સ્વામી ગુણાયતાન સ્વામી ને મળ્યા હતા, એ જ મહારાજ આપણને મળ્યા છે. એ જ મહારાજ, એવા નહીં, એ જ મહારાજ મળ્યા છે. મળ્યા છો મહારાજ કેવા પ્રાપ્તિનો રણકાર છે. મળ્યા છો મહારાજ કેવા પ્રાપ્તિનો રણકાર છે. હાથ ગ્રહ્યો નાથ તમે સદા જય જયકાર 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 છે. મહારાજે આપણો હાથ ચાલ્યો, નાથે મળ્યા નાથ અને પકડી લીધો મારો હાથ એ પેલા, અને એમાં જય જયકાર કરી દીધો ભાઈ. હાથ ગ્રહ્યો નાથ તમે સદા જય જયકાર છે. હાથ ગ્રહ્યો નાથ તમે સદા જય જયકાર છે. મહારાજની મસ્તીમાં, મહારાજની મસ્તીમાં મસ્તાના બનો. મસ્ત બનો અલમસ્ત બનો, મહારાજની મસ્તીમાં મસ્તાના બનો. મસ્ત બનો અલમસ્ત બનો. નિત્ય
નિત્ય નવા તાળી પાડતા જાઓ. શોભનું દર્શ કેરી તાણ છે. નિત્ય નવા શોભોગનું દર્શ કેરી તાણ છે. નિત્ય નવા શોભોગનું દર્શ કેરી તાણ છે. નિત્ય નવા શોભોગનું દર્શ કેરી તાણ છે. કનુ ને ઓળખો છો વેલા? મારો વાલો ઘનુ, ઘનુ ઘનુ એટલે ઘનશ્યામ. હે વેલા મારો વાલો ઘનુ બોલો છે બધા. મારો વાલો ઘનુ, મારો મહારાજ ઘનુ ઘનશ્યામ. નિત્ય નવા શોભોગનું દર્શ કેરી તાણ છે. નિત્ય નવા શોભોગનું દર્શ કેરી તાણ છે. રોજ નજીકમાં 2, 5, 10 કિલોમીટરમાં મંદિર હોય ને ભઈલા, દર્શન કર્યા વગર ચાલવું ના જોઈએ. આપણને એના વગર હાલે કેમ? દર્શન કર્યા વગર હાલે? ઠાકોરજીના આપણા પ્રીતમ પ્રાણાધારના પ્રાણાધાર છે. મારો મહારાજ તો આપણો પ્રાણ છે, આપણું જીવન છે. દર્શનનો નિયમ ન હોય તો રોજ લઈ લેજો ભઈલા, કે દિવસમાં એક વખત સવારે વહેલા દર્શન કરવા પહોંચી જવું. ભાઈ નિયમ રાખજો. નિત્ય નવા શોભોગનું દર્શ કેરી તાણ છે. નિત્ય નવા શોભોગનું દર્શ કેરી તાણ છે. મરક મરક મંદ મંદ હાસ્યનું ખેંચાણ છે. મરક મરક ખમ્મા મારા બાપ, ખમ્મા. ખેંચાણ છે. મહારાજ મહારાજ મરક મરક હસતા હોય જરા દર્શન થાય તો કરાવજો. મંદ મંદ મહારાજ હસતા હોય અને આપણને ખેંચતા હોય. એ પેલા વાહ મહારાજ વાહ વાહ. મંદ મંદ જો મહારાજ હસી રહ્યા છે. એ મરક મરક મંદ મંદ હાસ્યનું ખેંચાણ છે. મરક મરક મંદ ખમ્મા મહારાજ, ખમ્મા ખેંચાણ મહારાજ. છે. મરક મરક મંદ મંદ હાસ્યનું ખેંચાણ છે. મરક મરક મંદ મંદ હાસ્યનું ખેંચાણ છે. નૈનો માં ધારવાને, નૈનો માં ધારવાને અધીરા બનો. મસ્ત બનો, અલમસ્ત બનો. મસ્ત બનો, અલમસ્ત બનો. શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. મંદિરે જાઓ ને, મંદિરે જાઓ ને ત્યારે ખાલી ખાલી જે કરીને નીકળી ના જવાય. મહારાજની મૂર્તિને ધારો, નિહાળો અને આંખ બંધ કરીને મહારાજને ગાડી આંખે જુઓ ને બંધ આંખે આમ નિહાળો. અંદર ધારો, આંખે કરીને ખુલ્લી આંખે જુઓ અને પછી નિહાળો અને પછી મહારાજને બંધ આંખે આમ ધારો. મૂર્તિને અંદર આત્માની સાથે એકતા કરાવો. એ પહેલા અંતર્મુખ થઈને આવી રીતે દર્શન કરજો. મહારાજે સાળંગપુરનું બીજું વચનામૃત ઠાકોરજીના દર્શન કેવી રીતે થાય એની રીત બતાવી છે. એ ભક્તિ છે, એક જાતની ભક્તિ છે. આડવું શાડવું છે જે કરતા નીકળી ગયા. બહાર જઈને કોઈ પૂછે કે મહારાજે કેવા વસ્ત્ર અલંકાર ધારણ કર્યા હતા તો એ ખબર ના હોય. મન ક્યાંય ગમતું હોય ફોનમાં ને બીજે ત્રીજે. મંદિરના કેમ્પસમાં જાઓ, ફોન ને લઈ જવાનો, ફોન ના લઈ જવાય. એમ પેલા ગાડીમાં મૂકીને જાઓ કાં તો ઘેર મૂકીને જાઓ. મંદિરની પ્રિમાઇસીસમાં ફોન ના લઈ જવાય. મહારાજનું અપમાન કહેવાય. મહારાજની આગળ તો વાત ના થાય, પ્રિમાઇસીસમાં વાત ના થાય. ભૂલ થતી હોય તો સુધારજો બધા. હો પેલા મસ્તી કોને કહેવાય, પ્રેમ કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય? હવે આગળ શું કહે છે? નિત્ય પૂજા કરવી મારે અવિચળ અંગ છે. 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 મુક્તો પૂજાનું અંગ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર 8 વર્ષનો બાળક થાય ને, દીકરો હોય કે દીકરી હોય, ભાઈ હોય કે ભાઈ હોય, 8 વર્ષનું બાળક થાય, દીકરો દીકરી થાય એટલે એને પૂજા આપી દેવી જોઈએ. એમ પેલા એને પૂજા આપી દેવી જોઈએ. એને પૂજાનું અંગ બનાવી દેવું જોઈએ. પૂજા કર્યા વગર પાણી ન પીવાય, પૂજા કર્યા વગર જમાય નહીં. આવા સંસ્કાર નાનપણથી આપણે પાડો અને આપણા બાળકોને પડાવો. વહેલા નિત્ય પૂજા એકાગ્રતાથી ભગવાન સ્વયં બિરાજે છે આપણી પૂજાને અંગીકાર કરવાને માટે. એવું અવિચળ અંગ પાડો. સમજ્યા?
નિત્ય પૂજા કરવી મારે અવિચળ અંગ છે. નિત્ય પૂજા કરવી મારે અવિચળ અંગ છે. આજે જે કોઈ આવ્યા છો, હજુ કોઈ પૂજા ન કરતા હોય ને વેઠ નીકળતી હોય, આજે સંકલ્પ કરીને જજો. પ્રગટ ભગવાન આપણી પૂજામાં બિરાજે છે. તમારા બધા વતી પ્રાર્થના કરી દઉં, હે મહારાજ અમારી પૂજાને, હે મહારાજ અમે પ્રેમ લક્ષણા ભક્તિથી તમારી સાથે પૂજા કરશું. મહારાજ આ સુધી કઈ અમારી ભૂલચૂક થઈ હોય તો માફ કરો મહારાજ, પરંતુ તમારી મર્યાદા રાખશો. સામે ફોટો નથી, ખોટા ભાવ ટાળીને પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજો છો એવા ભાવથી એ મહારાજ અમે પૂજા કરશું. એ મહારાજ તમે અંગીકાર કરજો, સર્વેની પૂજાને તમે અંગીકાર કરજો મહારાજ, પ્રત્યક્ષપણે સ્વીકારજો. કરજો અને કોઈ ન લીધી હોય તો આજે લઈ જજો. હજુ બાકી રહી ગયા હોય તો આજે જ પૂજા લઈને કાલથી ચાલુ કરી દેજો. અને ઘરમાં અપૂજ પડી રહી હોય તો પૂજા ચાલુ કરજો. ના ચાલે મહારાજ રાજી ન થાય. હે નિત્ય પૂજા કરવી મારે અવિચળ અંગ છે. નિત્ય પૂજા કરવી મારે અવિચળ અંગ છે. માનસી પૂજા 5 કરું શ્રીજી સદા સંગ 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 છે. ભક્તો, ભગવાનના ભક્તને આપણને સૌને મહારાજનો આદેશ છે, દિવસમાં 5 વખત 5 વખત અવશ્ય માનસી પૂજા કરો. સવારમાં એક પૂજા વખતે કે પૂજા પહેલા કે પૂજામાં માનસી પૂજા પહેલી, મહારાજને જગાડવાની માનસી પૂજા. જો પ્રેમ લક્ષણા ભક્તિ છે, ન કરતા હોય, કંઈક પોલ રહી ગઈ હોય, કંઈક ખાબડ ખોબડ થયું હોય તો આજે જરા હાંધી દેજો ભાઈલાઓ. આ હંધાવા માટે તો જ્ઞાન સત્રમાં આવ્યા છે ભાઈ. મહારાજ છે કરીને આ પ્રત્યક્ષ મૂર્તિની મર્યાદા ના ચાલે ભાઈ, ના ચાલે. બીજી માનસી પૂજા ઠાકોરજી જમાડતા પહેલા આપણા મુનિ બાપા કહેતા, અને શાસ્ત્રોમાં લખ્યું છે છેલ્લાનું 23મું વતનામૃત 5 માનસી પૂજાનું વતનામૃત છે. મહારાજ બોલ્યા છે ઠાકોરજીની માનસી પૂજા કર્યા વગર જમવું એ માંસ મટન જમ્યા બરાબર છે, અને ઠાકોરજીની માનસી પૂજા કર્યા વગર જળ ધરાવવું એ પણ લોહી પીધા બરાબર છે. માટે માનસી પૂજા કર્યા વગર ક્યારેય જમો નહીં. મહારાજને માનસિક રીતે જમાડો. ત્રીજી માનસી પૂજા સાંજે 4 વાગે, ભલે થોડુંક કદાચ 5-2 કલાક વહેલું મોડું થઈ જાય, અરે બહુ સમયની પાબંદી હોય તો ટૂંકમાં, પરંતુ ગમે ત્યારે કરો. અરે રેલવે સ્ટેશન ઉપર હોય તો ભલે, એરપોર્ટમાં હોય તો ભલે નહીં, એરોપ્લેનમાં હોય તો ભલે, પરંતુ માનસી પૂજાનો સમય થાય એટલે આપણને આપણા ઠાકોરજી, આપણા પ્રાણાધાર, આપણા પ્રાણેશ્વર આપણને સાંભળવા જોઈએ ભાઈઓ, સાંભળવા જોઈએ. આ છે પ્રભુ સાથેની પ્રીતિ. ત્રીજી માનસી પૂજા ઠાકોરજીને જગાડવાની 4 વાગે, 4 થી 5માં મહારાજને જગાડીને મેવા મીઠાઈ ધરાવવા, મહારાજ માટે સૂકો મેવો, લીલો મેવો ધરાવવો. અને સાંજે ચોથી માનસી પૂજા વાળું કરતી વખતે, વાળું એટલે સમજ્યા પહેલા મહારાજની ડિનર કરવાની, એ છેલ્લી ચોથી માનસી પૂજા. મહારાજને જમાડવાના, જે તમને જે મહારાજ ભાવતું હોય જમાડો. તમતાર ખીચડીને કઢી ભાવતી હોય તો ખીચડીને કઢી જમાડો. મહારાજને સમોસા બનાવીને જમાડવા હોય તો સમોસા બનાવીને જમાડો. બસ તમતાર એ બાને મહારાજને જમાડવામાં આપણને પ્રસાદી મળી જશે ભાઈ. પણ મહારાજને ખૂબ ભાવથી જમાડો, આરતી કરો. અને છેલ્લી માનસી પૂજા સૂતી વખતે 5મી માનસી પૂજા, આવી 5 માનસી પૂજાનું નિયમ ક્યાંક થોડું કાચું પાકું રહી ગયું હોય તો પૂરું કરજો પહેલા આજે. એના માટે આ મારા મહારાજ કયા કહેવાય પહેલા માનસી પૂજા 5 કરું શ્રીજી સદા સંગ છે. માનસી પૂજા 5 કરું શ્રીજી સદા સંગ છે. રસિયા કેરા રસમાં તરબોળ બનો, રસિયા કેરા રસ સંતો તાળી પાડતા થકા બોલો. રસિયા કેરા રસમાં તરબોળ બનો, મસ્ત બનો અલ મસ્ત બનો, મસ્ત બનો અલ મસ્ત બનો, શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. મહારાજ જો અમારે હમણાં છે ને એસટી કેના મુક્તોમાં આવી ગયો થાળ, સાવાસ પેલો થાળ કરી લઈએ. લ્યો
થાળ ધરા થાળ ધરાવું પ્રીતે પોઢાડું સેવાની ઘણી હોશ છે થાળ ધરાવું પ્રીતે પોઢાડું સેવાની ઘણી હોશ છે થાળ ધરાવું પ્રીતે પોઢાડું સેવાની ઘણી હોશ છે થાળ જમો ધરાવું પ્રીતે મહારાજ પોઢાડું સેવાની ઘણી હોશ હે છે. મહારાજ જમો જમો મારા ઠાકોરિયા હે મારા મહારાજ જમો જમો એ ભક્તવત્સલ હે સ્વામિનારાયણ ભગવાન એ મારા ઈષ્ટદેવ મારા પ્રાણ મારા આધાર જમો જમો આપના માટે આ ભોજન બનાવ્યા છે રસથી ભરેલા પ્રભુ જમો જમો દયાળુ જમો ન જમો તો તમને અમારા સમ છે મહારાજ થોડું તો લ્યો મહારાજ લ્યો લ્યો થોડું લ્યો મહારાજ લ્યો મહારાજ ન ભાવે એવું ના બોલાય મહારાજ હવે હાડુડા ક્યાં થાવ છો જમો 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 મહારાજ તમને તો બધું ભાવે અમારા જેવા તકલાદી તમને ભાવી ગયા તો મહારાજ આવું થાળ તમને ધરાયો છે એવો તકલાદી અમારા જેવો તો નથી પ્રભુ માટે જમો 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 મહારાજ જમો એમ કરીને મહારાજને થાળ કરો સેવા મળે ક્યાંથી થાળ કરવાની સેવા મળે ક્યાંથી બનાવવાની મળે તો ઓ ઘડી કહેવાય પહેલા નહીં તો થાળ તો કરો થાળ ધરાવું પ્રીતે પોઢાડું સેવાની ઘણી હોશ છે થાળ ધરાવું પ્રીતે પોઢાડું સેવાની ઘણી હોશ છે સેવક સદા બની રહું શ્રીજી સૌના બોસ છે સેવક સદા બની રહું શ્રીજી સૌના બોસ છે કેમ બોસ શબ્દ વાપર્યો સાંભળ્યો પેલા હું લીડર અને મારાથી આવી સેવા થાય હું મોટો સાહેબ અને મારાથી આવી સેવા થાય અરે આપણા બોસ ના બોસ સર્વેના બોસ આ ભગવાન સ્વામિનારાયણ એની સેવા ન થાય શું ન થાય સેવક સદા બની રહું શ્રીજી સૌના બોસ છે સેવક સદા બની રહું શ્રીજી સૌના બોસ છે મીઠી મીઠી વાતો કરી થાળ ધરાવતી વખતે મીઠી મીઠી વાતો કરો મહારાજ જોડે સવાર કહ્યું તું તમારા ઘરવાળા જોડે વાતો કર્યા વગર બે જમવા બેહો તો બોલો કળિયો જ ના ઉતરે તરત ડાઉટ જાય કંઈક વિહાણા લાગે છે શંકા થાય કે ના થાય પેલા આ કંઈક વસરકું પડ્યું લાગે છે સમજ્યા એમને કે તમને ગમે એને મુક્તો ઠાકોરજી આપણા પ્રાણેશ્વર જમાડીએ ચૂપચાપ લો જમી લેજો કાં તો થાળ મૂકીને હાલ્યા જઈએ અને પછી 15 મિનિટ પછી આવીએ લઈને જય સ્વામિનારાયણ એટલે આવું ના કરાય ભલા માણા આવું ના કરાય આ સ્વયં મહારાજ જમવા બેઠા છે મીઠી મીઠી વાતો કરી સ્નેહી બનો મીઠી મીઠી વાતો કરી સ્નેહી બનો મીઠી મીઠી વાતો કરી સ્નેહી બનો મસ્ત બનો અલ મસ્ત બનો મસ્ત બનો અલ મસ્ત બનો શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો આગળ ભક્તિના સ્વરૂપો બતાયા છે આ બધા જો ભક્તિ પ્રેમ ભરેલી ભક્તિ કોને કહેવાય જ્યાં જ્યાં કચાશ હોય ત્યાં દૂર કરજો આગળ કથા સ્મરણ કીર્તનમાં ભર્યો નર્યો માલ છે 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 મુક્તો રોજ કથામાં સંતોની રોજ સભા મળતી હોય તો સંતોની રોજ સભાનો લાભ લો જો સંતોની સભા ન મળતી હોય તો ઓડિયો વિડીયો ઉપર યુટ્યુબ ઉપર કથાનો લાભ લ્યો રોજ એક વચનામૃત વાંચો બાપાશ્રીની વાત વાંચો શ્રવણ કરો મનન કરો આપણ સ્મરણ કરો મહારાજનું સ્મરણ કરો માળા કરો અરે મંત્ર લેખન કરો અત્યારે સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ આવી રહ્યો છે ને એના નિમિત્તે મંત્ર લેખન આપ્યું છે મંત્ર લેખન કરો મહારાજની સાથે પ્યાર કરો પ્રીતિ કરો એમ પેલા ગમે તે પ્રકારે અને એના માટે સવારમાં આપણને 7 થી 8 1 કલાક જીડીસી જ્ઞાન ધ્યાન ચિંતન આપવામાં આવ્યું છે કેટલા મુક્તો આમાંથી અવશ્ય લાભ લો છો આંગળી ઊંચી કરશો પેલા ન લેતા હોય તો લેજો 7 થી 8 1 કલાકમાં 5 મિનિટ ધૂન મળી જાય એમ પેલા 10 મિનિટ મહારાજની ગદગદ ભાવે પ્રાર્થના મળી જાય 10 મિનિટ મહારાજનું એક ખૂબ પ્રાપ્તિનું અલૌકિક કીર્તન મળી જાય 15 મિનિટ મહારાજનું અતિ પ્રિય એવું ધ્યાન મળી જાય અને 15 મિનિટની કથા વાર્તા મળી જાય 1 કલાકમાં ઓલ ઇન વન 1 કલાકમાં બધું મળી જાય મુક્તો હજુ જીડીસી નો લાભ ન લેતા હોય તો અવશ્ય લેજો ફરીથી
કથા સ્મરણ કીર્તનમાં ભર્યો નર્યો માલ છે. કથા સ્મરણ તાળી પાડીને કીર્તનમાં ભર્યો નર્યો માલ છે. રાજી સ્મરણ કીર્તનમાં ભર્યો નર્યો માલ છે. કથા સ્મરણ કીર્તનમાં ભર્યો નર્યો માલ છે. માત્ર તાળી પાડીને બોલવા માટે નથી, નોંધતા જજો. જ્યાં કસર દેખાય ત્યાં નોંધતા જજો ને સંકલ્પ કરજો. આપણામાં ઇમ્પ્રુવમેન્ટ આવવું જોઈએ. લુગડું ધોબી ઘાટે જાય ને પછી ચોખ્ખું થવું જોઈએ. આ ધોબી ઘાટે આયા છીએ ભાઈ ચોખ્ખા થવા માટે કંઈક ઇમ્પ્રુવમેન્ટ આવવું જોઈએ. આપણામાં ફેરફાર થવો જોઈએ, સુધારો કરવો જોઈએ. નોંધી લખજો, નોટમાં ભમેડા જેવા અક્ષરે નોંધજો કે હવેથી હું રોજ જ્ઞાન ધ્યાન ચિંતનનો લાભ લઈશ. રોજ હવેથી હું મહારાજનો એક વખત થાળ કરીશ. રોજ મહારાજની 5 માનસી પૂજા કરીશ. આવું નોંધજો કંઈક. એમ પેલા તો કંઈક આપણું બોલશે ભાઈ. શું કે છે આગળ? રાજીપો થાય એ તો સદા ન્યાલમ ન્યાલ છે. 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 તો રાજી કરવા તો આપણે એની વાય વાય ફરીએ જ બેરા. એના માટે તો આપણો જન્મ છે, એના માટે તો આ સત્સંગ છે. સાચું કે નહીં બેલા? રાજી કરવા તો મંડ્યા છીએ. રાજીપો થાય એ તો સદા ન્યાલમ ન્યાલ છે. રાજીપો થાય એ તો સદા ન્યાલમ ન્યાલ છે. એવા મારા મહારાજ સંગે, એવા મારા મહારાજ સંગે રસ બસ બનો, મસ્ત બનો, અલ મસ્ત બનો, મસ્ત બનો, અલ મસ્ત બનો. ખમ્મા મારા મહારાજ, ખમ્મા વાલા કનો, મસ્ત બનો. મસ્ત બનો, અલ મસ્ત બનો. શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો, મસ્ત બનો, અલ મસ્ત બનો. શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. તાળી પાડીને બોલો, મસ્તીમાં રહીને બોલો. વાલમાં પ્રીતમની પ્રીતમાં, બાલમના વાલમાં પ્રીતમની પ્રીતમાં. વાલમના વાલ કરતા કરતા વાલાની જોડે વાલ કરો. પ્રીતમાં, વાલમના મારું વાલું મારા પ્રીતમની પ્રીતમાં. વાલમના વાલમાં પ્રીતમની પ્રીતમાં. મૂર્તિના તાને ગુલતાન બનો, મસ્ત બનો, અલ મસ્ત બનો, મસ્ત બનો, અલ મસ્ત બનો. શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. તો અમારે હમણાં STK ની અંદર અને SSP ના મુક્તોમાં મહારાજની પ્રેમ લક્ષણા ભક્તિ દ્રઢ થાય એટલા માટે આ સંતો ને ત્યાંના બધા મુક્તોને સેવા આપેલી, આગવા મહારાજ આપેલા. અને બધા જે મંડ્યા છે ઠાકોરજીને રાજી કરવા, એની વિડીયો ચાલુ છે, જરા જોતા જજો. મહારાજની સાથે ભક્તિ, પ્રેમ ભરેલી ભક્તિ કેવી રીતે થાય, મહારાજને રાજી કરવા માંડો તો કેવું તાન હોય. અને એના માટે જો જરા જોડે જોડે આપણને અમારા ઘણા બધા STK ના મુક્તોને એકાંત હોય ને, ત્યારે મુક્તો રડીને જે પ્રાર્થના કરતા હોય, મહારાજને પ્રાર્થના કરતા હોય, આંખમાંથી ચોધાર આંસુ વહેતા હોય, અને એવા દર્શન પણ જો આપણને અવેલેબલ હોય તો જરા કરાવજો. મહારાજને કેવી પ્રાર્થના થતી હોય. કેટલો પ્રગટ ભાવ હોય ત્યારે આ બધું થાય. પ્રગટ ભાવ તો આ સત્સંગ પ્રગટ ભાવનો સત્સંગ છે. મહારાજ ગયા નથી,
સ્વયં પ્રતિમા રૂપે આપણી સેવાને અંગીકાર કરે છે. બસ એનો મસ્ત બનો. તો આનંદમાં રહો. આ મારા મહારાજ કરીને આનંદમાં રહો. આનંદમાં રહો સદા 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 આનંદમાં રહો. મને સર્વોપરી મહારાજ મળ્યા 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 આનંદમાં રહો. મારા સર્વોપરી મહારાજ મળ્યા આનંદમાં રહો. મારા સર્વોપરી મહારાજ મળ્યા આનંદમાં રહો. મોજ મારહો સદા મોજ મારહો. તાળી પાડી બોલો. મોજ સદા મોજ મારહો. મોજ મારહો સદા મોજ મારહો. મોજ મારહો સદા મોજ મારહો. આવો દિવ્ય અલૌકિક જોગ મળ્યો મોજ મારહો. આવો દિવ્ય અલૌકિક યોગ મળ્યો મોજ મારહો. આવો દિવ્ય અલૌકિક જોગ મળ્યો મોજ મારહો. આવો દિવ્ય અલૌકિક યોગ મળ્યો મોજ મારહો. આવો દિવ્ય અલૌકિક જોગ મળ્યો મોજ મારહો. આવો દિવ્ય અલૌકિક જોગ મળ્યો મોજ મારહો. આનંદમાં રહો સદા આનંદમાં રહો. આનંદમાં રહો સદા આનંદમાં આનંદમાં છો ને બંધો. હાજી. આનંદમાં છો ને હાજી. તો આનંદમાં રહીને બોલો. આનંદમાં રહો સદા આનંદમાં રહો. આનંદમાં રહો સદા આનંદમાં આનંદો રહો. આનંદમાં રહો સદા આનંદમાં રહો. આનંદમાં રહો સદા આનંદમાં રહો. મારા સર્વોપરી મહારાજ મળ્યા આનંદમાં રહો. મારા મારા મહારાજ મળ્યા આનંદમાં રહો. મને સર્વોપરી મહારાજ મળ્યા આનંદમાં રહો. મને મારા મહારાજ મળ્યા આનંદમાં રહો. મને સર્વોપરી મહારાજ મળ્યા આનંદમાં રહો. મને સર્વોપરી મહારાજ મળ્યા આનંદમાં રહો. તો એટલું બધું આ પંક્તિનું ગાન કરો. રાતમાં ઊંઘમાં આ પંક્તિ નીકળવી જોઈએ. હવારમાં તમને એકબીજા કહેતા થાઓ. રાતે તમે તો આવું બોલતા હતા. ત્યારે તમે કહો તમે આવું બોલતા હતા તો ખરું.
તો સાચું બોલ્યા હો. બસ આવું થવું જોઈએ. ઊંઘમાંથી આપણને એવો એક જ અવાજ નીકળે, આનંદમાં રહો સદા આનંદમાં રહો આનંદો સદા આનંદમાં રહો. હે આનંદમાં રહો સદા આનંદમાં રહો વાહ મહારાજ મારો મહારાજ સર્વોપરી મહારાજ મળ્યા આનંદમાં રહો મને સર્વોપરી મહારાજ મળ્યા આનંદમાં રહો. મોજમાં રહો સદા મોજમાં રહો મોજમાં રહો સદા મોજમાં રહો. આવો દિવ્ય અલૌકિક જોગ મળ્યો મોજમાં રહો આવો દિવ્ય અલૌકિક જોગ મળ્યો. આવી ગયા ભાઈ આવી ગયા આવો દિવ્ય અલૌકિક જોગ મળ્યો મોજમાં રહો આવો દિવ્ય આવી ગયા ભાઈ આવી ગયા મોજમાં રહો. આવો દિવ્ય અલૌકિક જોગ મળ્યો મોજમાં રહો આવો દિવ્ય મહારાજ મળ્યા અલૌકિક જોગ બાપા મળ્યા ગુરુદેવ મળ્યા ગુરુજી મળ્યા આનંદમાં રહો સદા આનંદમાં રહો આનંદમાં રહો સદા આનંદમાં રહો. આનંદમાં રહો સદા આનંદમાં રહો બેસો મહારાજ બેસો મહારાજ આનંદમાં રહીને બેસો મહારાજ બેસો મહારાજ બેસો મહારાજ આનંદમાં રહીને બેસો મહારાજ આનંદમાં રહીને બેસો મહારાજ આનંદમાં રહીને બેસો મહારાજ. બેઠા મહારાજ બેઠા મહારાજ હવે બેઠા મહારાજ. બેઠા ને પેલા હજી કોણ બેઠા છે પેલા? મહારાજ આનંદમાં રહો આનંદમાં રહો આનંદમાં રહો. સહજાન સ્વામી મહારાજની જય. જય હો જય જયકારો રાજા મહારાજા નિરાજા અનંત કોટી બ્રહ્માંડનાધિપતિ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો જય હો જય જયકાર હો. આનંદ આવે છે ને મુક્તો, સુખ આવે છે મુક્તો. હજી આજે તો પહેલો દિવસ છે. વાલા ગુરુજીનો સંકલ્પ છે 5 દિવસમાં દેહ ભાવના ચૂરા ઉડાડી અને આપણને મૂર્તિ સુખમાં માલતા કરવાના છે. મુક્તો બસ જો મહારાજનો આવો અખંડ આપણે જોગ રાખીએ, અખંડ મહારાજને વિશે આવી પ્રીતિ કરીએ મુક્તો, તો દેહ ભાવ ક્યારેય સાંભળે નહીં. આ મોટા પુરુષ આપણને એ સ્થિતિ તરફ આગળ વધારવા માંગે છે. વાલા ગુરુજી જે કહે છે ને કે અનાદિ મુક્ત વિશ્વમાં શું કરાવવાનું છે, તો આ કરાવવાનું છે મુક્તો. દેહ ભાવને ઉડાડી અને મહારાજ પ્રસ્થાપિત કરવાના છે મુક્તો. તો મહારાજને વિશે આવો સ્નેહ કરીએ, આવી પ્રીતિ કરીએ અને પ્રેક્ટિકલ આપણે મુક્તો ગુરુજીના જીવનમાંથી પણ આપણે જોયું. બસ આવો સ્નેહ આપણા જીવનમાં દ્રઢ કરીએ. મહારાજ આપણો પ્રાણ છે, આપણું સર્વસ્વ છે, આપણો આધાર છે. તો મહારાજને વિશે એવી પ્રીતિ દ્રઢ કરીએ. આગળ હવે મુક્તો આપણને આરતીનો લાભ મળવાનો છે. તો મહારાજને વિશે એવી પ્રીતિ દ્રઢ થાય એના માટે આપણી આ સંધ્યા આરતી મહાઆરતી છે. તો સર્વે મુક્તોએ ખાસ આપણે આરતીનો લાભ લઈ, ત્યારબાદ કેટલીક સૂચનાઓ છે લાભ લઈ અને પછી જ આપણે ઊભા થઈશું આપણા સ્થાન ઉપરથી. તો સંસ્થાના વડીલ સંત પૂજ્ય નિર્ગુણ સ્વામી પધારશે અને આપણને સૌને અહીંયા મહાઆરતીનો લાભ મળશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વદનમ મધુરમ હસિતમ મધુરમ નયને મધુરે શ્રવણે મધુરે અલિકમ મધુરમ તિલકમ મધુરમ અલિકમ મધુરમ તિલકમ મધુરમ ઘનશ્યામ હરે રખિલમ મધુરમ ઘનશ્યામ
हरे रखिलं मधुरं हृदयं मधुरं हृदयं मधुरं वक्षो मधुरं माल्यं मधुरं कण्ठं मधुरं गीतं मधुरं घनश्याम हरे रखिलं मधुरं घनश्याम हरे रखिलं मधुरम् संत परम हितकारी जगत माहि संत परम हितकारी प्रभु पद प्रकट करावत प्रीति प्रभु पद प्रकट करावत प्रीति परम मिटावत भारी जगत माहि संत परम हितकारी प्रभु पद प्रकट करावत प्रीति प्रभु पद प्रकट करावत प्रीति परम मिटावत भारी जगत माहि संत परम हितकारी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी चरण सरोज तमारा वंदो कर जोड़ी प्रभु बंधु कर जोड़ी चरणे शीश दर्याती चरणे शीश दर्याती दुख नाख्या तोड़ी प्रभु जय सद्गुरु स्वामी स्वामी नारायण सुखदाता द्विज कुळ तनुदारी प्रभु द्विज कुळ तनुदारी पामर पतित उतार्या पामर पतित उदार्या अगणित नर नारी प्रभु जय सद्गुरु स्वामी नित्य नित्य नौतम लीला करताय विनाशी करताय विनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी प्रभु जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रगटनो जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काळ कर्मती छूटी काळ कर्मती छोटी कुटुंब सहित तरशे प्रभु जय सद्गुरु स्वामी आयवसर करुणा निधि करुणा बहु कीधी स्वामी करुणा बहु कीधी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करे सीधी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सोने की छड़ी रुपए की मशाल
जरियन की जामा मोतियन की माला कर्णे कुंडल मस्तके मुगट हस्तમાં શોભે છે રૂમાલ એવા રાજા મહારાજાધિરાજા ઘનશ્યામ મહાપ્રભુને ઘણી ખમ્મા સદાય પરભાવમાં જ બિરાજમાન તેજ તેજના અંબાર મધ્યે શોભતા દિવ્યાતિ દિવ્ય મૂર્તિ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો જય હો જય જયકાર હો. વાલા મુક્તો, આપણે આ મહાઆરતીને ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. આજે જેમ આપણને મહાઆરતીનો લાભ મળ્યો એમ દરરોજ સાંજે મહાઆરતીનો લાભ મળશે. એવી જ રીતે પ્રાતઃ સેશનની અંદર મહારાજમાં દિવ્ય ભાવ કેળવાય એ પ્રમાણે ઉપચાર વિધિનો પણ લાભ મળતો હોય છે.